ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, મજામાં હશો? બરાબર. આપણે પ્રકરણ ચેપ્ટર 9 વિકલ સમીકરણ ચાલી રહ્યું છે. સરસ મજાનું ચેપ્ટર છે. 9.4 લગભગ પૂર્ણ થવાના આરે છે અને 9.4 ના લગભગ 18 સુધી આપણે દાખલા કમ્પ્લીટ થઈ ગયા છે. 23મો MCQ તમને ઘરેથી આપ્યો તો. અત્યારે લઈએ છે 19 નંબરનો દાખલો. બહુ જ સરસ છે. કદાચ થોડુંક ફિઝિક્સ જેવું પણ લાગશે. ગોળાકાર બલૂનમાં એવી રીતે હવા ભરવામાં આવે છે કે તેનું ઘનફળ ચોક્કસ દરથી વધે છે. ગોળાકાર બલૂન એટલે એ આકાર થયો ગોલક, એનું ઘનફળના વધારાનો દર એટલે dv/dt. ઘનફળ એટલે વોલ્યુમ v અને એમાં થતો ફેરફાર સમયને સાપેક્ષ તો થશે dv/dt. એ ચોક્કસ દરથી વધે છે. બરાબર છે. તો સૌપ્રથમ તમને r ત્રિજ્યાવાળા ગોળાકાર બલૂન જે છે, બરાબર છે, એનું ઘનફળ ખબર હોવી જોઈએ. તો એનું ઘનફળ કેટલું થશે? v બરાબર 4/3 pi r3. ચલો આપણે લખી દઈએ. પહેલા અહીં r ત્રિજ્યાવાળા ગોળાકાર બલૂન નું ઘનફળ v બરાબર 4/3 pi r3. બરાબર છે. ઇન્ફોર્મેશન શું આપી છે? તો કે તેનું ઘનફળ ચોક્કસ દરથી વધે છે. જે અહીંયા લખી દઉં, જે ઘનફળ ચોક્કસ દરથી વધે છે. આનો મતલબ શું? એટલે કે v માં થતો ફેરફાર સમયને સાપેક્ષ બરાબર કોઈ ચોક્કસ દર એ ધારી લઈએ, એને આપણે શું કહી દઈએ? અચળ. તમે કોઈ પણ અચળાંક ધારી શકો, કે m n p કોઈ પણ અચળાંક લઈ શકો. હવે આપણી જોડે v બરાબર 4/3 pi r3 છે. એનું સમયને સાપેક્ષ વિકલન કરો તો અહીંયા મળે 4/3 pi r3 નું વિકલન 3r² dr/dt is equal to a. ઓકે, અહીંયા 3 કેન્સલ થશે. હવે જો આ વિકલ સમીકરણ વિયોજનીય ચલ એનો ઉપયોગ કરો તો અહીંયા આગળ બે વેરીએબલ કયા છે? r અને t. x અને y નથી, અહીંયા r અને t છે. તો અહીંયા આગળ 4 pi r² dr dt ને લઈ જાઓ સામે, એટલે અહીંયા મળ્યા 4 pi r² dr equal to a into dt. ચાલો હવે શું કરીએ? સંકલન એપ્લાય કરી દઈએ. તો 4 pi એ તો અચળ છે, 4 pi આવી ગયા બહાર, અહીંયા થઈ ગયા r² into dr, એ આવી ગયા બહાર, સંકલન dt. r² નું સંકલન થશે r³/3 is equal to at વત્તા કોક સ્ક્વેર અચળ c. એક નંબર આપી 4 pi r³/3 is equal to at plus c. આ આપણને જનરલ એટલે વ્યાપક ઉકેલ મળ્યો. બરાબર છે, વ્યાપક ઉકેલ મળ્યો. પણ ધ્યાન રાખજો બાળકો, વ્યાપક ઉકેલ અહીંયા આગળ બે અચળ છે, એક તો a અને બીજો અચળ કયો છે? c. આ બંનેમાં બિલકુલ અહીંયા આગળ ધ્યાન રાખજો, a અને c બે અચળ છે. ઓકે, ચાલો હવે આગળ વાત કરીએ. આગળ શું લખ્યું છે? શરૂઆતમાં તેની ત્રિજ્યા 3 એકમ હોય. બાળકો, શરૂઆત એટલે કયો સમય? ફિઝિક્સમાં આવી ગયું છે કદાચ. શરૂઆત એટલે t બરાબર 0. બરાબર છે, જાણો છો તમે. t બરાબર 0 સમયે r બરાબર 3. કિંમતો આમાં મૂકીશું, જોઈએ છે. હવે અહીંયા લખીએ t બરાબર 0 સમયે
r બરાબર 3 એકમ, r બરાબર 3 એકમ, તો therefore 1 implies સમીકરણ 1 એની અંદર t ની જગ્યાએ 0 મૂકીશું, r ની જગ્યાએ મૂકવા પડશે આપણે 3, તો અહીંયા આગળ મળ્યા 4 પાઈ r એટલે 3 ની 3 ઘાત ના છેદમાં 3 બરાબર a ગુણ્યા 0 વત્તા c, તો therefore 4 પાઈ 3 ની 3 ઘાત 27 ભાગ્યા 3 બરાબર c, 9 તરી 27, 9 ચોક 36. જો બાળકો c ની કિંમત મળી ગઈ આપણને 36 પાઈ, ક્યાં મૂકવાની? ફરી પાછી સમીકરણ 1 માં મૂકી દો, સ્ક્વેર અચળ આપણને મળી ગયો, બરાબર છે, તો therefore 1 implies સમીકરણ 1 4 પાઈ r ક્યુબ ડિવાઇડ બાય 3 ઇઝ ઇક્વલ ટુ a ગુણ્યા t વત્તા 36 પાઈ, સમીકરણ નંબર 2. જો બાળકો બહુ સહેલું, જે ઇન્ફોર્મેશન આપી છે એનો વારાફરતી ઉપયોગ કરીએ છીએ. અહીંયા આગળ પહેલી ઇન્ફોર્મેશન એવી હતી, ઘનફળ ચોક્કસ દરથી વધે છે, આ ચોક્કસ દરથી વધે છે. અહીંયા આગળ ઘનફળ લખી દીધું અને સોલ્વ કર્યું વિકલ સમીકરણ. પછી જસ્ટ બીજી લાઈન છે શરૂઆતમાં, એટલે t બરાબર 0 સમય ત્રિજ્યા 3 છે એનો ઉપયોગ કરી આપણે સ્ક્વેર અચળ c શોધી દીધું, અને પછી શું આપ્યું છે 3 સેકન્ડ પછી તે એટલે કે ત્રિજ્યા 6 એકમ. કેમ ઇન્ફોર્મેશન આપી છે? તો કે સ્મોલ a હજુ એક અચળાંક બાકી છે તેને શોધવા માટે. ચાલો લખીએ છે હવે t બરાબર 3 સેકન્ડ ત્યારે r બરાબર કેટલા છે 6 એકમ. કિંમતો ક્યાં મૂકશો બાળકો? સમીકરણ નંબર ઓબ્વિયસ છે 2 ની અંદર, તો સમીકરણ 2 માં કિંમતો મૂકીએ. r ની જગ્યાએ 6 લખવાના છે, 4 પાઈ r એટલે 6 ની 3 ઘાત છેદમાં 3 બરાબર a ગુણ્યા t એટલે પાછા મળ્યા 3 વત્તા 36 પાઈ, બરાબર છે. બિલકુલ અહીં આગળ ધ્યાન રાખજો. હવે સાદુરૂપ આપે માત્ર સ્મોલ a ની કિંમત શોધવાની છે. જો સાદુરૂપ આપું છું 4 પાઈ તો છે 6 નો વર્ગ 36 ગુણ્યા 6 ના છેદમાં 3 બરાબર 3a વત્તા 36 પાઈ, 3 દુ 6 બરાબર છે. જો હજુ લખું છું 4 દુ 8 પાઈ 36 રાખી મૂક્યા છે બરાબર 3a વત્તા 36 પાઈ. બધેથી 3 કોમન અને કેન્સલ, બધેથી 3 કોમન અને કેન્સલ, તો અહીંયા મળ્યા 8 પાઈ. 12 તરી 36 જાણીએ છે, અહીંયા a 12 પાઈ, 12 અઠા 96 પાઈ, બરાબર છે. 12 પાઈ સમી ગયા તો a મળી ગયો, તો a કેટલા મળ્યા 96 માંથી 12 ને બાદ કરો, 96 માંથી 12 ગયા તો 84 પાઈ. જો બાળકો a ની કિંમત પણ આપણને મળી ગઈ, બરાબર છે. બહુ સહેલું છે, a ની કિંમત પણ મળી ગઈ 84 પાઈ. ક્યાં મૂકીશું? સમીકરણ નંબર 2. એટલે c પણ મળી ગયા, a પણ મળી ગયા. હવે કોઈ સ્ક્વેર અચળ કે અચળ આપણી જોડે છે નહીં. ઓકે, ચાલો જોતા રહેજો. તો therefore 2 implies સમીકરણ 2 જો શું લખ્યું છે 4 પાઈ r ક્યુબ ડિવાઇડ બાય 3 ઇઝ ઇક્વલ ટુ 80, a ની જગ્યાએ 84 પાઈ, જોજો હા 84 પાઈ ગુણ્યા t વત્તા 36 પાઈ. ઓકે, ચાલો લસા લઈ લઈએ. લસા લેતા પહેલા જો કદાચ બંને બાજુથી પાઈ કોમન એન્ડ કેન્સલ, સાથે સાથે 4 એ પણ કોમન એન્ડ કેન્સલ થઈ જશે, 4 પાઈ, તો અહીંયા મળ્યા r ની 3 ઘાત ના છેદમાં 3 પાઈ નીકળી ગયા, પાઈ પણ નીકળી ગયા. 84 ભાગ્યા 4 કરો મળશે 21 ચોક 84 એટલે 21t વત્તા પાઈ નીકળી ગયા 9 ચોક 36. લસા લઈ લો. 3 ગયા પેલી બાજુ
તો therefore r³ બરાબર 21 તરી 63 9 તરી 27. હવે આપણો પ્રશ્ન ખાસ જો t સેકન્ડ પછી બલૂનની ત્રિજ્યા શોધો. તો ત્રિજ્યા એટલે r શોધવાનું. તો હવે t સેકન્ડ બાદ કાં તો t સેકન્ડ પછી આપણને સ્ટેટમેન્ટ કયું મળ્યું છે? r ની 3 ઘાત is equal to 63t plus 27. બંને બાજુ ઘનમૂળ લઈએ તો 63t વત્તા 27 હોલ રેઝ ટુ 1/3 એકમ બરાબર છે. એટલે t સેકન્ડ પછી ત્રિજ્યા કેટલી? 63t વત્તા 27 આખાની ઘાત 1/3. તો અહીંયા લખીએ therefore t સેકન્ડ પછી ત્રિજ્યા r બરાબર 63t વત્તા 27 હોલ રેઝ ટુ 1/3 એકમ. ઓકે, દાખલો આ પતી ગયો અને બહુ જ સારો દાખલો છે. બીજા હજુ દાખલા આપણે જોવાના છે, પણ દાખલાની દરેક લાઈન સમજશો તો દાખલામાં કંઈ અઘરું છે નહીં. ફાઇનલ વિકલ સમીકરણ નામનું બે સ્ક્વેર અચળ છે. ઓકે, સોરી, અહીંયા આગળ છે ભૂસાઈ ગયું છે, લખી દઉં છું ફરી. બે સ્ક્વેર બે અચળ છે. બંને અચળને આપણે કઈક એની વેલ્યુ શોધવાની છે અને એના માટે દરેક લાઈન નો વ્યવસ્થિત ઉપયોગ કરવાનો છે. બરાબર, ફાઇનલ આન્સર આપણને મળી ગયો. ઓકે, ચાલો બાળકો આગળનો દાખલો લઈએ છીએ. કયો દાખલો છે? સ્વાધ્યાય 9.4 22મો બહુ જ સ્ટાન્ડર્ડ દાખલો છે. બહુ જ સ્ટાન્ડર્ડ દાખલો છે. રકમ શું છે જોઈ લઈએ. એક સંવર્ધન કેન્દ્રમાં, સંવર્ધન કેન્દ્ર એટલે કોઈ વસ્તુનો ઉછેર કરવાનું કેન્દ્ર હોય, એક સંવર્ધન કેન્દ્રમાં બેક્ટેરિયાની સંખ્યા 1 લાખ છે. કોઈ પણ બેક્ટેરિયા હોય એની સંખ્યા કેટલી આપેલી છે? 1 લાખ. 2 કલાકમાં તેની સંખ્યા 10% ના દરે વધે છે. દર 2 કલાકે બેક્ટેરિયાની જે સંખ્યા શરૂઆતમાં હોય, બરાબર છે, શરૂઆત એટલે t બરાબર 0 સમય સંખ્યા કેટલી છે? 1 લાખ. તો 2 કલાક પછી કેટલી થાય છે? તો કે 1 લાખ તો ખરી, વત્તા 1 લાખના 10%. 1 લાખના 10% બીજી એટલી વધે છે, બરાબર, એટલે 10,000 વધે. તો 2 કલાક પછી સંખ્યા કેટલી થાય? તો કે 1,10,000. આગળ બેક્ટેરિયાનો વૃદ્ધિ દર કોઈ પણ સમયે હાજર બેક્ટેરિયાની સંખ્યાના પ્રમાણમાં છે. પ્રમાણ, સમપ્રમાણ કદાચ ભણી ગયા છો, બરાબર છે. તો કેટલા સમયમાં, કેટલા કલાકમાં તેની સંખ્યા 2 લાખ થશે. કેટલા સમયમાં તેની સંખ્યા 2 લાખ થશે. ચાલો અહીંયા ધ્યાન રાખો, ધારી લઈએ. ધારો કે કોઈ પણ સમય t માટે બેક્ટેરિયાની સંખ્યા m છે, બરાબર છે. બેક્ટેરિયાની સંખ્યા કેટલી છે? કોઈ પણ t સમય, કોઈ પણ t સમય આપણે એવું લખીએ, કોઈ પણ t સમય બેક્ટેરિયાની સંખ્યા m છે. હવે ઇન્ફોર્મેશન જે આપી છે, આગળની ઇન્ફોર્મેશનનો પછી ઉપયોગ કરી પહેલા વિકલ સમીકરણ બનાવવાનો પ્રયત્ન કરી. શું ઇન્ફોર્મેશન આપી છે? બેક્ટેરિયાનો વૃદ્ધિ દર એટલે m માં થતો ફેરફાર સમયને સાપેક્ષ dm / dt એ કોઈ પણ સમય હાજર બેક્ટેરિયાની સંખ્યાના પ્રમાણમાં છે. મતલબ અહીંયા આગળ ઇન્ફોર્મેશન શું છે? dm / dt. m માં બેક્ટેરિયાની સંખ્યામાં, બેક્ટેરિયાની વૃદ્ધિ દરમાં થતો ફેરફાર બેક્ટેરિયાની સંખ્યા m ના સમપ્રમાણમાં છે. dm / dt proportional to m અથવા dm / dt ચલે છે m. હવે તમે જાણો છો
અહીંયા આગળ પ્રોપોર્શનલ વાળો સિમ્બોલ કાઢવો હોય તો કોઈક અચળાંક આપણે લાવવો પડે. dm upon dt is equal to k into m. વિકલ સમીકરણ મળી ગયું. બરાબર છે. હવે આને સોલ્વ કરવાનો. k અચળ છે, m વેરિયેબલ, તો m ને છેદમાં લાવો. dt ગયા સામે, તો અહીંયા થાય dm upon m is equal to k into dt સાથે સાથે ઇન્ટિગ્રેશન 1 upon m. ઇન્ટિગ્રેશન કયું થશે બાળકો? log m is equal to k ગુણ્યા t વત્તા c. એક નંબર. જો અહીંયા આગળ બે અચળાંક છે, એક તો k અને બીજો સ્ક્વેર અચળ c. ચાલો પહેલી હવે અહીંયા આગળ c અને k શોધવા માટે મહેનત કરીએ. જોઈએ છે એક સંવર્ધક કેન્દ્રમાં બેક્ટેરિયાની સંખ્યા શરૂઆતમાં 1 લાખ છે. મતલબ શું? t બરાબર 0 સમય, t બરાબર 0 સમય m બરાબર 1 લાખ થશે. અહીંયા લખું છું, અહીં t બરાબર 0 સમય m બરાબર 1 લાખ. કિંમતો ક્યાં મૂકશો? સમીકરણ નંબર 1. બરાબર છે. સમીકરણ નંબર 1 માં કિંમત મૂકીશું તો 1 implies log m. m ની જગ્યાએ મૂકી દઈએ 1 લાખ. બરાબર છે. ગુણ્યા k is equal to k ગુણ્યા 0 વત્તા c. k ગુણ્યા 0 એટલે 0, તો c ની કિંમત કેટલી મળી? log 1 લાખ. ચાલો અહીંયા આગળ લખું છું. હવે દાખલો બહુ જ સારો છે બાળકો, બિલકુલ અહીંયા ફોકસ રાખજો. કોન્સન્ટ્રેશન બિલકુલ અહીંયા જ હોવું જોઈએ. ચાલો, તો therefore log 1 લાખ બરાબર કિંમત કોની મળી ગઈ? c. હવે જાણો છો c ની કિંમત ફરી પાછી સમીકરણ 1 માં મૂકી દઈએ તો therefore 1 implies log m બરાબર k ગુણ્યા t વત્તા c એટલે log 1 લાખ. બરાબર છે. log 1 લાખ આવું કંઈક આપણને મળે. હવે શું કરું? થોડુંક આનું સાદું રૂપ આપી દઉં. log 1 લાખ છે એને સામે લઈ જાઉં તો અહીંયા આગળ મળે આપણને log m minus log 1 લાખ બરાબર k ગુણ્યા t. 1 લાખ ને m ના છેદમાં લઈ જાઉં તો therefore log m ના છેદમાં 1 લાખ બરાબર k ગુણ્યા t. આને કહી દઈએ છીએ આપણે સમીકરણ નંબર 2. જોજો હવે c ની કિંમત મળી ગઈ છે. હવે જે બીજી લાઈન આપી છે એનો ઉપયોગ કરીને શું શોધીશું? k ની કિંમત કેવી રીતે? જો 2 કલાકમાં એટલે t બરાબર 2 કલાકે તેની સંખ્યામાં 10% નો વધારો થાય તો જોતા રહેજો ખાસ. તો હવે t બરાબર 2 કલાકે, t બરાબર 2 કલાકે m કેટલા? તો કે 10% કોના? 1 લાખ તો ખરા વત્તા 1 લાખના 10% ના 10%. તો therefore m બરાબર 1 લાખ ખરા વત્તા 1 લાખના 10% તો 1 લાખ ગુણ્યા 10 ના છેદમાં 100 બરાબર છે. 1 0 2 0 આગળ કેન્સલ થઈ ગયા તો m ની કિંમત મળી આપણને અહીંના 1 લાખ વત્તા 1000 ગુણ્યા 10,000 તો સરવાળો કરીએ તો 1 લાખ 10,000 એટલે t બરાબર 2 કલાક m કેટલા મળ્યા? 1 લાખ 10,000. કિંમત ક્યાં મૂકવાની? સમીકરણ નંબર 2 એટલે આપણને k મળી જશે. તો therefore 2 implies સમીકરણ 2 પરથી log m 1,10,000 છેદમાં 1 લાખ
બરાબર k ગુણ્યા t. t એટલે કેટલા છે તો કે 2. ઓકે, ચાલો અહીંયા જુઓ તો શું થાય છે? 4 શૂન્ય કેન્સલ, 11 ના છેદમાં 10 એટલે log 1.1 બરાબર 2k. તો અહીંયા આગળ 2 ગયા સામે છેદમાં, તો k ની કિંમત મળી 1/2 log 1.1. કિંમત ક્યાં મૂકશો બાળકો? ઓબ્વિયસ સમીકરણ નંબર 2. સમીકરણ નંબર 2 ની અંદર આ કિંમત મૂકી દઈએ k ની. ઓકે, તો therefore 2 implies log m ના છેદમાં 1 લાખ બરાબર k એટલે 1/2 log 1.1 ગુણ્યા t બરાબર છે. આ એક સમીકરણ આપણને મળી ગયું અને કહી દઈએ આપણે સમીકરણ નંબર 3. અને હવે આપણો છેલ્લો પ્રશ્ન કેટલા કલાકમાં તેની સંખ્યા 2 લાખ થાય? તો ધારો કે t સમય m બરાબર કેટલા? 2 લાખ. m બરાબર 2 લાખ બરાબર છે. કિંમત મૂકી દઈએ આપણે સમીકરણ નંબર 3 અને શોધી દઈએ t ની કિંમત. તો therefore સમીકરણ 3 implies log m. m એટલે 2 લાખ બરાબર છે છેદમાં 1 લાખ છેદ is equal to 1/2 log 1.1 into t. અહીંયા જો 2 લાખ ભાગ્યા 1 લાખ મળ્યા log 2 equal to 1/2 log 1.1 into t. 2 છેદના 2 કોની સાથે ગુણાય? log 2 સાથે, અને log 1.1 આવશે છેદમાં, તો t ની કિંમત મળી 2 log 2 ના છેદમાં log 1.1 કલાક. તો એનો મતલબ t બરાબર 2 log 2 ના છેદમાં log 1.1 કલાકે બેક્ટેરિયાની સંખ્યા કેટલી થશે? 2 લાખ થશે બરાબર છે. મોટા ભાગના દરેક દાખલામાં એક વિકલ સમીકરણ સોલ્વ કરો. 2 અચળ, 2 ઇન્ફોર્મેશન. પહેલી ઇન્ફોર્મેશન થી સ્ક્વેર અચળ શોધ્યો, બીજી ઇન્ફોર્મેશન થી અચળ k શોધ્યો. આગળના દાખલામાં પણ આપણે આવું કામ કરીશું, એટલે બિલકુલ ધ્યાન રાખજો બંને દાખલામાં. ઓકે, અને છેલ્લે ફાઇનલ જે શોધવાનું હતું એમાં m આપેલા હતા બંને એક્ઝામમાં, કે તમને t આપે અને m શોધવાના હોય બરાબર છે. અહીંયા આગળ એવું કહી દે t બરાબર 2 log 2 log 1.1 કલાક. બેક્ટેરિયાની સંખ્યા શોધો તો તમને આવડવું જોઈએ બરાબર છે. એકંદરે સહેલું છે, એટલે ઇન્ફોર્મેશનમાં થોડુંક આવો ચેન્જ કરી શકે. હમણાં મેં કહ્યું m આપેલા છે, t શોધવાના છે, t આપેલા હોય m શોધવાના થાય બરાબર છે. ખાસ ધ્યાન રાખજો. ઓકે, ચાલો બાળકો સ્વાધ્યાય 9.4 નો બીજો કન્ટિન્યુઅસ દાખલો લઈએ છીએ. કયો દાખલો છે? 20 નંબર. ધ્યાન રાખજો 21 નંબરનો દાખલો ઘરેથી આપવાનો છે. એકંદરે સહેલો પણ છે, મેથડ આ જ છે. બેંકમાં રાખેલ મુદ્દલ એટલે બેંકમાં જે રૂપિયા મૂકે, ધારો કે બેંકમાં 1 લાખ રૂપિયા મૂક્યા તો એને કહેવાય મુદ્દલ બરાબર છે. 1 લાખ ઉપર આપણને ધારો કે 5% વ્યાજ મળે છે, તો એ શું થયું? મુદ્દલ ઉપર મળતું વ્યાજ. 1 લાખ ઉપર જે 5% વ્યાજ મળ્યું એ થયું મુદ્દલ ઉપર મળતું વ્યાજ. ચાલો, બેંકમાં રાખેલ મુદ્દલ વાર્ષિક 8% ના દરે સતત વધી રહ્યું છે બરાબર છે. ધારો કે 1 લાખ રૂપિયા મૂક્યા, વર્ષે કેટલું વ્યાજ છે? 8%. હમણાં મેં કહ્યું 5%
બરાબર છે. તો અહીંયા આગળ સેમ એવી રીતે 5 ની જગ્યાએ શું આપ્યા છે r ટકા. તો આપણે પહેલા શરૂઆતમાં ધારવું જોઈએ કે મુદ્દલ કેટલું છે. તો ધારો કે કોઈ પણ t સમયે મુદ્દલ કેટલું મુદ્દલ છે મુદ્દલ p છે અને ઇન્ફોર્મેશન શું આપી છે મુદ્દલ વાર્ષિક r ટકાના દરે વધી રહ્યું છે. તો અહીંયા લખીએ મુદ્દલ વાર્ષિક r ટકાના દરે વધી રહ્યું છે. સમજો બાળકો r ટકાના દરે વધી રહ્યું છે એટલે મુદ્દલમાં થતો સમયને સાપેક્ષ ફેરફાર વાર્ષિક દર વર્ષે r ટકા વધે છે. એટલે એનો મતલબ તો dp/dt એના મુદ્દલમાં થતો ફેરફાર કેટલો છે તો કે p ના r ટકા. જે મુદ્દલ છે એના r ટકા. એટલે r ટકાની જગ્યાએ તમે શું લખી શકો તો કે p ગુણ્યા r ના છેદમાં 100. બરાબર. વિકલ્પ સમીકરણ આવી ગયું આ તો. ચાલો આને સોલ્વ કરીએ. p આવશે અહીંયા છેદમાં dt ગયા છે તો dp ના છેદમાં p બરાબર r છેદમાં 100 ગુણ્યા dt સાથે સાથે સંકલન 1/p નું સંકલન થવાનું log p is equal to r/100 એક નું સંકલન t વત્તા સ્ક્વેર અચળ c. ઓકે ચાલો જોજો હા પાછું કૌંસમાં કંઈક આપેલું છે log 2 બેઝિક 0.6931. ચાલો આપણને આ સરસ મજાનું વિકલ્પ સમીકરણ મળી ગયું. r ના છેદમાં log p બરાબર r ના છેદમાં 100 વત્તા હવે રકમ આપણે આગળ વાંચીએ. 10 વર્ષમાં બેંકમાં મૂકેલા રૂપિયા 100 શરૂઆતમાં 100 રૂપિયા મૂક્યા. શરૂઆતમાં કેટલા રૂપિયા મૂક્યા 100 રૂપિયા એટલે t બરાબર 0 સમય 100 રૂપિયા થયા. 10 વર્ષમાં બેંકમાં મૂકેલા 100 રૂપિયા બમણા થાય એટલે t બરાબર 10 વર્ષે t મુદ્દલ કેટલું થઈ જશે 100 રૂપિયાના 200 રૂપિયા. બરાબર છે. તો આપણે r ની કિંમત શોધવાની છે. ચાલો જોઈએ પહેલી લાઈન શું છે અહીંયા આગળ રૂપિયા 100 શરૂઆતમાં છે. તો અહીંયા આગળ આપણે લખી શકીએ t બરાબર 0 સમયે. બરાબર છે. t બરાબર 0 સમયે p બરાબર 100 રૂપિયા લખું છું અહીં. t બરાબર 0 સમયે p બરાબર રૂપિયા 100. તો સમીકરણ 1 માં કિંમત મૂકી દઈએ તો અહીં આગળ log p ની જગ્યાએ આપણે લખવા પડશે 100 is equal to r/100 into t. r ના છેદમાં 100 t ની કિંમત તો 0 છે વત્તા c. હવે r/100 into 0 એ ટર્મ તો 0 થઈ ગઈ તો આપણને log 100 is equal to શું મળ્યા c. ચાલો c ની કિંમત મળી ગઈ. કેમ કી દઈએ સમીકરણ નંબર 1 માં તો 1 implies log p બરાબર r/100 into t વત્તા c મળ્યા log 100. હવે જો log 100 ગયા સામેની બાજુ તો અહીંયા મળ્યા log p minus log 100 is equal to r/100 into જો અહીંયા log ની બાદબાકી તો 100 જશે છેદમાં p ના તો અહીંયા મળ્યા log p/100 is equal to r/100 into t કહી દઉં છું અને સમીકરણ નંબર 2. બરાબર છે. સમીકરણ નંબર 2. હવે આપણો પ્રશ્ન બરાબર છે 10 વર્ષમાં એટલે t બરાબર 10 p બરાબર 100 આવું આપેલું છે. p કેટલા છે 100 બરાબર છે. t બરાબર 10 વર્ષે p ના 100 જે છે બમણા થઈ ગયા એટલે 200 થઈ ગયા. તો
તો હવે t બરાબર 10 વર્ષે 10 વર્ષે p બરાબર 2 ગુણ્યા 100 બરાબર ₹200 થઈ ગયા. કેમ કોના સમીકરણ નંબર 2 અને r શોધી લઈએ. જોઈએ છે તો 2 implies p ની જગ્યાએ 200 t ની જગ્યાએ 10 તો log p 200 ના છેદમાં 100 બરાબર r ના છેદમાં 100 અને t ની જગ્યાએ આવી ગયા 10 200 ભાગ્યા 100 મળ્યા log 2 બરાબર r 10 કેન્સલ અહીંયા મળ્યા 10 તો r બરાબર કેટલા 10 ગુણ્યા log 2 બેઝ ઈ જાણીએ છે બેઝ કઈ ના હોય તો આપણે e લખીએ છે પણ log 2 બેઝ e ની કિંમત આપણી જોડે છે તો અહીંયા લખાય 10 ગુણ્યા 0.6931 10 વડે ગુણાય તો થશે 6.931 આટલા ટકા હોય 10 વર્ષે જો રૂપિયા બમણા થાય તો r ની કિંમત મળી આપણને 6.931 બિલકુલ અહીં આગળ ધ્યાન રાખો બરાબર છે બહુ સહેલો દાખલો છે અને આવો જ બીજો દાખલો સ્વાધ્યાય 9.4 નો 21મો દાખલો ઘરેથી આપું છું બરાબર છે આ જ દાખલામાં ઘણું બધું ચેન્જ કરી શકે બરાબર છે 21મા દાખલામાં શું ચેન્જ કર્યું છે તો કે તમને r આપેલા છે 5% ના દરે આવું આપેલું છે એટલે r ની કિંમત પહેલેથી જ આપી છે બરાબર છે શું ઇન્ફોર્મેશન છે આ 10 વર્ષે શરૂઆતમાં 1000 મૂક્યા છે તો t બરાબર 10 વર્ષ મુદ્દલ કેટલું થશે અહીંયા જે 200 આપેલા હતા ને આ શોધવાનું થાય આપણે એટલે સેમ જ આવશે અહીંયા સુધી r ની જગ્યાએ 5 છે તો 5t/100 આ તો થઈ ગયું 5t/100 પ્લસ e બરાબર 0 સમય 1000 છે તો c ની કિંમત મળશે log 1000 તો log p ના છેદમાં 1000 બરાબર 5t/100 પછી શું છે t બરાબર 10 વર્ષ t ની કિંમત 10 વર્ષ આપેલા છે અને p શોધવાનું એટલે log p ના છેદમાં 1000 t ની જગ્યાએ 10 તો આ 5 ગુણ્યા 10 ના છેદમાં 100 p શોધવાના છે બરાબર મેથડ સેમ છે દાખલો ઘરેથી આપ્યો છે વ્યવસ્થિત રીતે કમ્પ્લીટ કરી લઈએ ઓકે લેક્ચર અહીંયા આગળ પૂરો કરીએ છીએ આગલા લેક્ચરમાં નવી મેથડ સાથે મળીશું ઓકે